શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે શરદ ઋતુમાં આકાશ નિર્મળ જઈને બોલ્યા જે આવું અંતઃકરણ થાય તો જીવ સુખ્યો થાય. તેમ સત્સંગ કરતા થાય છે. મૂળ તો સત્સંગ કરે તો બધું થાય. પણ સ્વામીએ કહ્યું કે શરદ ઋતુમાં આકાશ નિર્મળ જોઈને બોલે છે. સ્વામી પર આકાશ પાતાળ બધે દ્રષ્ટિ કરી છે. તો અને આવો વિચાર આવો આ બીજા કોઈને વિચાર આવે જ નહીં કે શરદ ઋતુમાં નિર્મળ આકાશ જોઈને બોલ્યા છે કે આવું અંતઃકરણ થાય ત્યારે જીવ સુખ્યો થાય. એટલે નિષ્કલંક નિષ્પાપ કોઈ રીતે દાગ ના હોય. અને જેમ શરદ ઋતુના આકાશમાં કોઈ દાગ ના હોય, કોઈ બદી ના હોય, એમ આવી રીતે અંતઃકરણ થાય તો જીવ સુખ્યો થાય. તેમ સત્સંગ કરતા થાય છે. એ પણ સત્સંગ કરતા થાય. બીજી કોઈ ક્રિયા કરતા આવું પરિણામ ના આવે. તો સત્સંગ જીવમાં હોય અને સત્સંગ કરતા આ જીવ પવિત્ર થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે મોટાનો મત એ છે જે અનેક પ્રકારે દેહ દમન કરવું અને ટાળ ટળકો ભૂખ તરસ તેનું સહન કરવું, પણ કેવળ દેહનું જતન કરવું નહીં. આપણે તે જ થાય છે. પણ સ્વામીએ કહ્યું કે મોટાનો મત અનેક પ્રકારે દેહ દમન કરવું અને ટાળ ટળકો ભૂખ તરસ તેનું સહન કરવું, પણ કેવળ દેહનું જતન કરવું નહીં. એટલે આપણે દેહ સાથે અનાદિકાળથી લગીની છે. એટલે આવું થઈ જાય છે. પણ સ્વામીએ કહ્યું કે સ્વામીના યોગમાં આવ્યા પછી બધી વાત છે. સ્વામીના યોગમાં આપણે સાધના શું કરવાની? તો સહજે આપણે બળજબરી જોર કરવાનું નથી. સહેજે ટાળ તડકો ભૂખ તરસ એ બધાનું સહન કરવું, પણ દેહનું જતન કરવું નહીં. ટૂંકમાં દેહ બાજુ આપણું ખેંચાણ થાય છે. એટલે દેહને લગતું બધું થયા કરે છે. પણ સ્વામી કહે કે સહેજે દેહનું જતન કરવું. એટલે કેવળ દેહનું જતન કરવું નહીં. ટૂંકમાં આ છે. આપણે બધું થયા જ કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે નિરંજન સ્વામી પાસે બેસે તો અંતર ટાળું થઈ જાય. તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે. તે કેને સુખ આવે? તે જેને તેમાં હેત હોય તેને આવે. હવે નિરંજન સ્વામી પાસે બેસે તો અંતર ટાળું થઈ જાય. પણ કોને થાય? જેમાં હેત હોય એને થાય. નહીં તો આવરું પડે અને સામાન્ય ગણે. પણ જેમાં હેત હોય તે નિરંજન સ્વામી પાસે બેસે તો અંતર ટાળું થઈ જાય. તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે. એટલે આ અંતરની વાત છે, ઉપરની વાત નથી. કોને સુખ આવે? જે મહિમા હોય અને એને સુખ આવે. હેત હોય એને સુખ આવે. કે જેમાં હેત હોય તેને આવે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે કોટી કલ્પે આ વાત હાથ આવી છે. પણ તે સત્સંગ રાજાને, નાતીલાને ને ઘરના માણસને નથી ગમતો. કોટી કલ્પે સ્વામી તો એમનો ગણિત તો લાખ ને કરોડ ઉપરથી થાય. સામાન્ય આવે. આમ તો જોવા જઈએ તો 1 થી 10 સુધી ગણતા ના આવડે સ્વામી. પણ બીજી બધી અબજો કરોડોની વાતમાં પડ્યા. આ નાનું સોનું ફાસફૂસમાં શું હાથ દે? તો સ્વામી કહ્યું કોટી કલ્પે વાત હાથ આવી. કોટી કલ્પ, એક કલ્પ એટલે 8 અબજ 64 કરોડ વર્ષ. અને કોટી કલ્પે એટલે કરોડોથી ગુણાકાર કરો. કેટલા યુગો ને યુગો વીતી જાય આપણે. પણ તો સ્વામીએ તો સ્પષ્ટ વાત કરી. કોટી કલ્પે આ વાત હાથ આવી છે. તો કેટલી મોંઘી વાત છે, કેટલી ઉત્તમ વાત છે. પણ આપણે સામાન્ય ગણીને પાસ ઓન કરીએ છીએ. કોટી કલ્પે આ વાત હાથ આવી છે. ખરેખર આ વિચારવા જેવી વાત છે. જો આપણે વિચાર કરીએ
તો કેટલો આનંદ આવે કે આ કેવા સ્વામી મળ્યા છે, કેવા પુરુષ મળ્યા છે. કોટી કલ્પે આ વાત હાથ આવી છે, પણ તે સત્સંગ રાજાને, નાતીલાને ને ઘરના માણસને નથી ગમતો. એ બધા કોઈને ગમે નહીં. આ ક્ષેત્ર જ જુદો છે. ભગવાન પાસે જવાની વાત છે તે બધું કોઈને ગમે નહીં. ને ઇન્દ્રિય અંતઃકરણને પણ નથી ગમતો. ને ઇન્દ્રિય અંતઃકરણ શાના ગમે? એ તો વિષય માર્ગે ચાલ્યા છે. એટલે કોઈને ગમતો નથી. આ સત્સંગ કોઈને ગમતો નથી. એક જીવને જ ગમે છે. ને માયા તો પેટ કૂટે છે જે મારા હાથથી ગયો. એ સુંદર વાત છે. આ સત્સંગ એટલે અસલી સત્સંગ કરે એ કોઈને ગમતો નથી. કોઈને. અને એક જીવને જ ગમે છે. અને જીવને જ ગમે છે. ને માયા તો પેટ કૂટે છે કે મારા હાથથી ગયો, આ છટક્યો. એટલે છટકનારા લાખોમાં કોક હોય, એકાંતિક ભક્ત હોય એ છટકે. બાકી તો બધા માયાની પેટમાં જ છે, ગોથા જ ખાયા કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, સાધન કરી કરીને મરી જાય તો વાસના ટળે નહીં. જો એ તો મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે છે. એટલે આપણે કેટલા ભાગ્ય, કેટલા નસીબદાર છીએ. જે વાત સ્વામી કરી છે એ જ મળ્યા છે આપણને. એટલે આપણે તો ભાગ્યનો પાર નથી. પણ આપણે બધું સામાન્ય કોટીમાં બધું ચાલ્યું જાય છે. ખાવું, પીવું, ઊંઘવું એ બધું. આ તો એકાંતમાં બેસીને નિષ્કાળ સ્વામી કહ્યું એમ એકાંત બેસીને આ રહસ્ય વિચારવા જેવું છે. એક એક વાત જે વિચાર કરે તો પાર આવે એમ નથી. પણ સ્વામી અહીં વાત કરી કે સાધન કરી કહીને મરી જાય તો પણ વાસના ટળે નહીં. વાસના સૌર્યાદિકના કેવા સાધન, પણ તોય વાસના ટળી નહીં. જ્યાં પાણીમાં તપ કર્યું 60,000 વર્ષ, પણ જ્યાં બહાર નીકળ્યું તરત જ વિષય ચોંટી ગયા. તરત જ 1 સેકન્ડની વાર નહીં. તો એટલે 60,000 વર્ષ પાણીમાં રહ્યા એનું ફળ શું? વાસના તો ટળી નહીં. પણ સ્વામીને કહેવું છે કે એ આપણા ભાગ્ય કહેવાય છે. આપણને આવા પુરુષ મળ્યા છે. સાધન કરી કે મળીએ તો વાસના એ તો મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે છે. જે વાત સ્વામી કહી છે એવા પુરુષ આપણને મળ્યા છે. તો એના અનુગ્રહ, એની દયા હોય, એ કૃપા કરે તો ટળે. હવે કૃપા ક્યારે કરે એ આપણે શોધી કાઢવાનું છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આપણું તો દર્શન કરશું તેનું કલ્યાણ થશે. પણ બહુ મહિમા કહીએ તો કોઈ વર્તમાન પાડે નહીં. ને આ તો મુક્તે દેહ ધર્યા છે ને વાસના જેવી જણાય છે. તે તો દેહ ધર્યા તેનો ભાવ જણાય છે. નીકળતો દેહ રહે નહીં. હવે આ બધા આ જીવ આ દેહધારી થાય એટલે દેહ તો જોઈએ જ ગમે એમ. એટલે બધા મુક્ત સ્થિતિમાં જ છે. પણ દેહ ધર્યો છે, દેહનો ભાવ જણાય છે. પણ બધા તો મુક્તો છે, મોટા મોટા છે. જો સ્વામી કહ્યું આપણું તો દર્શન કરશે તેનું કલ્યાણ થશે. આપણે પણ બહુ મહિમા કહીએ તો છકી જાય. બધું આપણે કંટ્રોલ બહાર વાત થાય. એટલે સ્વામી કે બહુ મહિમા કહેતા નથી. આપણે તો દર્શન કરીએ તો પણ કલ્યાણ થશે. કેટલી મોટી વાત આપણા દર્શનથી બધાને. ભાઈ એકવાર એક યુવક છે ને, યોગી આપણા વખતમાં સિનેમા જોઈ આવ્યો. બાપા કે કેમ આવું કર્યું? તો કે સ્વામી બધાનું કલ્યાણ કરવા માટે છે ને સિનેમા કેટલા લોકો આવે જાત જાતના, એનું કલ્યાણ કરવા માટે. સ્વામી કે એવું નથી, એવું ના કરવું. હવે એ કલ્યાણ તો મહારાજની દયાથી થશે. આપણે નિયમ પાડવા એ બધું વાત ખરેખર જોઈ આવ્યો, ધામધૂમ કરી. અને પછી વાત લે છે સ્વામીની વાતમાં આવું છે કે આપણું કલ્યાણ, આપણા દર્શન કલ્યાણ થશે. તો બધાના દર્શન દેવા ગયો છે. આપણું તો દર્શન કરશે એને કલ્યાણ. પણ બહુ મહિમા કહીએ તો કોઈ વર્તમાન પાડે નહીં. ખરેખર વર્તમાન એ તો જુદી કક્ષાની વાત છે. એ તો
કેટલી સમજણ હોય એટલો મહિમા હોય. એકાંતિક ભક્તિ ભાવે ભક્તિ કરતો હોય એને આ મહિમા પચ પડે. અને બીજાને તો લસરી જાય, સરી જાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, મહારાજની કહેલી વાત કરી છે. મહારાજ કહે છે કરોડ વાણે કહીને એક મનવાર ભરાય. ઇંગ્લિશમાં મેન ઓફ વોર કહે છે મનવાર ટૂંકમાં. એટલે મનવાર એક મનવાર ભરાય એ 100 કરોડ મનવારો ભરી છે. સ્વામિના સંકલ્પ તો કેવા મોટા બધા આપણે હાથીના ગણસર ફાટી જાય એવા બધા મહિમા છે. પણ આપણે વિચાર નથી કરતા એટલે ચાલ્યું જાય છે બધું. વિચાર કરે તો એક વાતમાંથી આગળ જવાય નહીં એવું છે. કરોડ વહાણે કંઈ એક મનવાર ભરાય. એ 100 કરોડ મનવારું ભરવી છે એટલા જીવનું કલ્યાણ કરવું છે. એટલે અમે તો અબજોની સંખ્યામાં ગણતી થાય. અને છે આ ગપ્પા નથી, એવું ડીંગ મારી નથી, ખરેખર વાસ્તવિકતા છે. સ્વામી તો અનંત બ્રહ્માંડ ગણતીમાં નથી, એક રૂવાડામાં આવી જાય અનંત. એ તો આપણા રૂવાડામાંની વાત કરી કે આપણા રૂવાડામાં અનંત બ્રહ્માંડ આવી જાય એ વાત. એવું જ્યારે આપણે મનાય થાય નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય ગણાય. એટલે ટૂંકમાં તો મહારાજે કહ્યું કે આ સ્વામીની ગણતરી બધી એટલી મોટી છે પણ સાચી છે. ટૂંકમાં સાચું છે. પછી અમે વિચાર કર્યો છે અમારું દર્શન કરે તેનું કલ્યાણ. પછી થાય કે અમારું દર્શન કરે એનું કલ્યાણ થાય. વળી એમ વિચાર કર્યો છે અમારું દર્શન તો કેટલાક જીવને થશે, અમારા દર્શન કેટલાક જીવને થશે. જૂનાગઢમાં રહ્યા, જૂનાગઢના માણસો અને 2-4 બીજા હોય તેનું સ્વામી કહી નહીં. માટે અમારા સાધુનું દર્શન કરે તો એનું પણ કલ્યાણ થાય. સાધુનું બધી તેમાં વિચાર થયો છે સાધુનું દર્શન પણ કેટલાક જીવને થશે. માટે અમારા સત્સંગીનું દર્શન કરે તેનું પણ કલ્યાણ થાય. સત્સંગીનું પણ સત્સંગી તો આપણે 10 લાખ છે તે એના બધા દર્શન કરે તો એનું પણ કલ્યાણ થાય. માટે સત્સંગ દર્શન થાય ને સત્સંગીને પણ જમાડે ને એનું જમે ને સત્સંગીને પાણી પાય ને એનું પાણી પીએ એ શરીરનું કલ્યાણ કરવું છે. એટલે કલ્યાણનો દરિયો છૂટું મૂક્યું છે. એમાં જેટલાને જીવ કોન્ટેક્ટ થાય, જેટલું બધાને મન થાય. જો સ્વામીએ કહ્યું આ સાધુ તો બહુ સારા રે, ખરા કલ્યાણ કરનારા રે. એટલે આટલું જ ગુણ લે. ભલે સત્સંગી હોય ના હોય, જાણતો હોય ના, પણ સાધુનો ગુણ લે. આ બસ સાધુ તો બહુ સારા, એટલું જ તો મારે કે કલ્યાણ કરવું પડશે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. ગુરુનું અંગ બોલાવ્યું ત્યાં પ્રશ્ન પૂછ્યો છે. આ અંગમાં તો સર્વે વાત ગુરુ જ કરે એમ કહ્યું છે, પણ કાંઈ પુરુષ પ્રયત્નનું તો કહ્યું નથી. તે કેમ સમજવું? આ બધા ગુરુનું અંગની વાત કરી તો ગુરુના એવા લક્ષણો છે, દયા અને એ બીજાની મહિમા સમજે એ બધા લક્ષણ છે. તો એમાં તો આપણે કાંઈ કરવાનું રહ્યું નથી. જે જોવા જઈએ તો બધું ગુરુ જ કરે છે, તો આપણે શું કરવાનું? તો તે કેમ સમજ્યું? ત્યારે તેનો ઉત્તર કર્યો છે. સર્વે વાત ગુરુ જ કરે છે ત્યારે અહીં આવવાનું છે. અહીં આવવા માટે પણ બધી ગુરુ દ્રષ્ટિ કરી ખેંચ્યા. જો હનકોપે વાત કરી કે એ આવ્યા નથી, એ સ્વામીએ ખેંચ્યું. અને તો હવે વાત સાચી છે. અને તો એ તો ક્યાં હોલેન્ડવાસી અને ક્યાં ઓલા દુકાનમાં ચડ્યો અને એને જોગ થયો. એને પૂછ્યું આ કોણ છે, અને એમાંથી જોગ થયો. અને એને પોતે જાતે જ કહ્યું છે હનકોપ કે મને ગુરુ ખેંચ્યા છે, યોગી અપાય ખેંચ્યા છે. મારે તો કોઈ ખબર જ નથી આ સત્સંગ શું છે, કેમ છે. વળી એ માટે નીકળ્યો પણ નહોતો કે આ સત્સંગ કરવા માટે. એ તો અચાનક આવી તો ગુરુએ ખેંચ્યા છે. એટલે આપણે પણ બધા દેખાય છે પણ ગુરુએ જ ખેંચ્યા છે આપણને.
અને હમણાં એમ છે જે સર્વે દોષ ટળી જાય તો પછી સુખે સૂઈ રહે, પછી કોઈક ટોકે તો પણ ન ખમાય. જ્ઞાન વિના તો ઉન્મત્ત થઈ જાય. માટે સર્વ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે. માટે સ્વામીએ કહ્યું કે ભલે ગુરુથી બધું થાય છે, ગુરુએ આપણને ખેંચ્યા છે, બધી જ વાત સાચી, પણ જે આપણે બધા દોષ ટળી જાય તો સુખે સૂઈ રહે, કોઈ કાંઈ નહીં. અને કોઈક ટોકે વળે તો એકદમ ભડકો થાય. તો એટલા માટે જ્ઞાન શ્રેષ્ઠ છે. એટલે જ્ઞાન આપણને સ્વામી આપણે વાત કરે છે. એટલે આ બધી વાત સાચી ગુરુનો, પણ આ જ્ઞાન શ્રેષ્ઠ છે. જ્ઞાન જે ગુરુ જ્ઞાન આપે છે એમાં દૃષ્ટિ પહોંચે તો બધું ભડકો ના થાય, આ ના થાય, બધી ટોકણી ખમાય. નહીં તો બધું ઉથલ પાથલ થઈ જાય. સ્વામિનારાયણ ભગવાનની જય.